નમસ્કાર, ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। કાર્તિક સુદ પૂનમથી જૈન સાધુ સાધ્વીજી ભગવંતોના વિહાર શરૂ। વડોદરા શહેરના દરેક ઉપાશ્રયમાં શત્રુંજય પટ બાંધવામાં આવ્યા। જૈન ધર્મમાં ભગવાને ચાતુર્માસ દરમિયાન સાધુ સાધ્વીજી ભગવંતોને વિહાર કરવાની મનાઈ ફરમાવી છે, જેથી જીવ હિંસા ન થાય। આ અંગે વલ્લભ સુરી સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય ધર્મ ધુરંધર સુરી મહારાજે જણાવ્યું હતું કે ચાતુર્માસ દરમિયાન સાધુ સાધ્વીજીઓ એક ઠેકાણે રહી સાધના આરાધના કરતા હોય છે અને સ્ત્રી સંઘને આરાધના કરાવતા હોય છે। આજે કાર્તિક સુદ પૂનમે સાધુ સાધ્વીજી ભગવંતોનું સંઘના શ્રાવકો ચાતુર્માસ પરિવર્તન કરાવવાની ઉજ્જવળ પરંપરા હોય છે। આજે ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરંધર સુરી મહારાજ લાલબાગ જૈન ઉપાશ્રયથી ગીતેશ મહેન્દ્રભાઈ શાહના માંજલપુર સ્થિત ઘરે વાજતે ગાજતે પગલાં કરી માંગલિક સંભળાવ્યું હતું તથા બાબાજીપુરા જૈન સંઘ ડેરાપોળમાં ધર્મસુરી સમુદાયના રાજા મહારાજા વાજતે ગાજતે જાણીતા વકીલ નીરજ જૈનના ઘરે ચાતુર્માસ પરિવર્તન કર્યું હતું અને માંગલિક ફરમાવ્યું હતું અને સાધ્વીજી મહારાજને ભારતીબેન તથા નીરજ જૈને કામળી ઓઢાડી હતી તથા અલકાપુરી જૈન સંઘમાં ધુરંધર વિજયજી આચાર્ય હેમપ્રભ સુરી આદિઠાણા સંઘના ટ્રસ્ટી જયેન્દ્રભાઈ શાહના ઘરે ચાતુર્માસ પરિવર્તન માટે વધાર્યા હતા તથા માંગલિક સંભળાવ્યું હતું। અલકાપુરી જૈન સંઘના ટ્રસ્ટી જયેન્દ્રભાઈ શાહે જણાવ્યું હતું કે આજે સાંજે આચાર્ય ભગવંત પ્રતિક્રમણ એમના નિવાસસ્થાને ભણાવશે, તેથી પ્રતિક્રમણ કરવા પધારવા આમંત્રણ આપ્યું હતું। વધુમાં જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે આજથી ભોજનમાં ભાજીપાલો તથા સૂકો મેવો વાપરી શકે, એટલે આજે જૈનો મેથીની ભાજીના થેપલા તથા ભજીયા બનાવી આરોગશે। આજે સવારે દરેક જૈન સંઘોમાં પહેલા શત્રુંજયના પટ સમક્ષ ચતુર્વિધ સંઘ સાથે 21 ખમ્માસમણ તથા ચૈત્યવંદન તથા ભાવયાત્રા કરી હતી તથા સુભાનપુરા જૈન સંઘના ટ્રસ્ટી અશ્વિન દોશીએ જણાવ્યું હતું કે ગચ્છાધિપતિ આચાર્ય નરરત્ન સુરીશ્વરજી મહારાજે ચાતુર્માસ પરિવર્તન અરવિંદ સંઘવી હાલોલવાળાના ઘરે કરી માંગલિક ફરમાવ્યું હતું। વધુમાં છાણીવાળા મુકેશભાઈએ જણાવ્યું કે આજે રાત્રે 8 વાગે સુખદેવ ગઢવીના ડાયરાનો કાર્યક્રમ સુભાનપુરા જૈન સંઘમાં યોજાશે। દરમિયાનમાં જીતોના ચેરમેન પોખરાજ દોશીએ જણાવ્યું કે આજે નવલખી મેદાનમાં અનુરાધા પોડવાલ દ્વારા શત્રુંજયની ભાવ યાત્રાનો કાર્યક્રમ વરસાદના કારણે મોકૂફ રાખવામાં આવ્યો છે અને હવે આવતા મંગળવારે 11મી નવેમ્બરે નવલખી મેદાનમાં સાંજે 7 વાગે યોજાશે, એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું। નમસ્કાર દર્શક મિત્રો, આજે જૈન સમાજ માટે ખૂબ મોટો દિવસ। અલકાપુરી શ્રી સંઘ વડોદરાનો ડોલરીયો સંઘ ગણાય એના ટ્રસ્ટી એવા જયેન્દ્રભાઈ શાહ કટકવાડા આપણી સાથે છે। જયેન્દ્રભાઈ, આજના દિવસે આપણા જે અલકાપુરી જૈન સંઘમાં શું કાર્યક્રમ યોજાયો, કયા મહાત્માની નિશ્રામાં યોજાયો અને ચાતુર્માસ પરિવર્તનનો શું કાર્યક્રમ હતો, દર્શક મિત્રોને જણાવો। આજે કાર્તક પૂનમને રોજ જૈન લોકોનું ચતુર્માસ પૂર્ણ થયું। બધા સાધુ સાધ્વી ભગવંતો આજે પરાવર્તન કરે। આજે અમારા સિદ્ધ ક્ષેત્રમાં 10 કરોડ સાધુ સાધ્વી એક સાથે મોક્ષે ગયા હતા। આજનો દિવસ એટલે બહુ જ મોટો દિવસ ગણાય। આજે સાધ્વી લોકો બધા વિહાર કરી જાય આગળમાં, ને આજે અમારા પરિવારને લાભ મળ્યો છે કે સાધુ સાધ્વી વાસ્તે ગાસ્તે અમારા નિવાસ સ્થાને આવ્યા છે। સાહેબ લોકોનું માંગલિક થયું ને અત્યારે ચતુર્વિધ સંઘની નૌકાશી। આપનું નામ? જયેન્દ્રભાઈ શાહ। બોલો જીન શાસન। નમસ્કાર દર્શક મિત્રો, આજે કારતક સુધી પૂનમ જૈનો માટે ખૂબ મોટો દિવસ। ચાતુર્માસમાં 4 મહિના સાધુ સાધ્વી ભગવંતો એક જગ્યાએ સ્થિરતા કરે, આજથી એમના વિહાર શરૂ થાય। દરેક જૈન સંઘોમાં આજે વિશેષ કાર્યક્રમ ભારતભરમાં અને આખા વિશ્વમાં, વડોદરાની અંદર પણ તમામ 39 જૈન સંઘોમાં આ પ્રકારનો કાર્યક્રમ છે। બાબાજીપુરા જૈન સંઘ ડેરાપોળ ખાતે અત્યારે આપણે છીએ। ડેરાપોળના પ્રમુખ અમારા નવીનભાઈ શાંતિલાલ શાહ, ભૂપેન્દ્રભાઈ, દીપકભાઈ, રતિભાઈ બધા છે। આપણે એડવોકેટ નીરજ જૈનને પૂછીએ, નીરજભાઈ, આજના દિવસનું શું મહત્વ છે, આજે દેરાસરમાં શું કરવામાં આવે છે અને ત્યારબાદ ચાતુર્માસ પરિવર્તનનો કાર્યક્રમ શું હતો, અમારા દર્શક મિત્રોને જણાવો। દેવ દિવાળીનો દિવસ છે અને આજથી સાધુ ભગવંતો તથા તમામ સનાતન ધર્મના પણ સાધુઓ આજથી વિહાર કરે છે અથવા દર્શન કરવા માટે અલગ અલગ જગ્યાએ જાય છે। જૈન સમાજમાં આજે અહીંયા બાબાજીપુરા જૈન સંઘમાં શત્રુંજય એટલે ગિરનાર શત્રુંજય પટના દર્શન સાધુ ભગવંતોની હાજરીમાં થયા। બધાએ કાવસક પણ લીધો અને ત્યારબાદ મહારાજ સાહેબની નિશ્રામાં
વાજતે ગાજતે ચતુર્માસ પરિવર્તનનો લાભ ભારતી નીરજ જૈનેના પરિવારે જે લીધેલો હતો એને લઈને સંઘ આખો ભારતીબેનના ઘરે ગયા. ત્યાંથી પછી ત્યાં મહારાજ સાહેબે માંગલિક સંભળાવ્યું અને ત્યારબાદ બધા દેરાપોળ ઉપાશ્રય ખાતે આવી અને અહીંયા ભોજનશાળામાં નૌકારસિંહ ભારતીબેન નીરજ જૈનને લાભ લીધેલો છે. તો બધા એનો લાભ આપનું નામ? નીરજ જૈન. નમસ્કાર દર્શક મિત્રો, આજે પુણ્ય પવિત્ર જૈન સંઘ હરણી રોડ સંગમ પાસે જે આવેલો છે, સરસ મજાનું દાદાનું જિનાલય, સરસ મજાનો સંઘ. આ સંઘની અંદર ચાતુર્માસ બિરાજમાન હતા ધર્મસુરી સમુદાયના લલિતસેન સુરી મહારાજ સાહેબ, જિનેન્દ્ર વિજયજી મહારાજ સાહેબ. અને આજે ચતુર્વિધ સંઘ જે આખો કાર્યક્રમ થયો છે, પરેશભાઈ જયંતિલાલ નાથાલાલ કોઠારી પરિવાર એમને આ ચાતુર્માસ પરિવર્તનનો લાભ લીધો એટલે ચતુર્વિધ સંઘ સાથે એમના ઘરે પધાર્યા છે. સાહેબજી, આજે સવારે શું કાર્યક્રમ હતો અને ત્યારબાદની વિધિ સાધુ ભગવંતોને શું કરવાની આવે એ અમારા દર્શક મિત્રોને જણાવો. આજના દિવસે શત્રુંજયના પટ દર્શન કરવામાં આવે, કેમ કે 10 કરોડ મુનિ ભગવંતોનો મોક્ષ દિવસ એટલે શત્રુંજયનો મહિમા અને શત્રુંજયની યાત્રાનો મંગલમય પ્રારંભ થાય. એટલે 21 ખમાસમણા શત્રુંજય પટની સામે શત્રુંજયના એટલે કે 21 ખમાસમણા લવ લોગસનો કાવસક એ રીતે સાધના અને 21 સાથિયા વગેરે કરી અને એ શત્રુંજયની ભાવયાત્રા કરવામાં આવી ચતુર્વિધ સંઘ સાથે. અને પુણ્ય પવિત્ર જૈન સંઘથી વાસ્તે ગાસ્તે અમારા સંઘના પ્રમુખ શ્રી એવા જયંતિલાલ એટલે કે પરેશભાઈ જયંતિલાલ કોઠારી નાથાલાલ પરિવાર ને સુંદર મજાનો આ ચતુર્વિધ સંઘનો એટલે કે ચાતુર્માસ પરિવર્તન કરવાનો લાભ એ પરિવારે લાભ લીધો છે. અને અમારા સાધી ભગવંતને પણ 40, 41 ને 42 જીનાંગ શિલાસિંહજીએ એમને ઓળીને એટલે જેને લગભગ 126 દિવસનો આંબેલ કરવામાં આવ્યા, 126 આંબેલનો લાભ લીધો છે. અને એમને આ પારણાનો એમના આંગણે લાભ એટલે કે એમના આંગણે આ પારણાનો એક સરસ મજાને ચડાવવા એટલે કે ઓમ રીમ નમો લોહે સૌ સાવણમ એ પદનો જાપ કરીને કેટલા કરોડો 2,70,000 નો મંત્ર જાપ સાથે ઓમ રીમ નમો લોહે સૌ સાવણમ એ પદના જાપ સાથેનો એ ભાગ્યશાળી. ચાતુર્માસમાં શું બંધ હતું ને આજથી જૈનો શું વાપરી શકશે? ચાતુર્માસમાં અનેક પ્રકારના જીવોની હાનિ થાય, અનેક જીવોનો હિંસા થાય ચાલવાથી. એટલે ચોમાસામાં એમ કહેવાય કે ચોમાસામાં અનેક જીવોની હિંસા થાય, એના કારણે મુનિ ભગવંતોની પરંપરાગત ચાતુર્માસ 4 મહિના સુધી એક જ સ્થળે વરસાદ પડે કે ન પડે પણ મુનિ ભગવંતો પોતે સ્વયં સાધના કરે અને ચતુર્વિધ સંઘની આરાધના કરાવે. અને આજથી ભાજી પાલો શરૂ થાય. ગુરુ ભગવંતોને અત્યારથી મેવો વગેરે આજથી ઓરાવીસ એટલે કે આજથી મેવો વગેરે એમ કે ગુરુ ભગવંતોને ખપી શકે, વાપરી શકે. અને જે વિહાર બંધ હતો તે વિહારનો આજથી મંગલ પ્રારંભ કરી શકે છે મુનિ ભગવંતો. આજથી મંગલ ભગવંતો વિહાર કરશે અને ભારત ભૂમિના જ્યાં જ્યાં ભગવંતો મુનિ ભગવંતો હશે તે વિહાર કરશે અને અનેક સંઘોને લાભ આપશે અને આ ધરતીને પાવન પવિત્ર. બોલો જીન શાસન.